દિવસ 3 દિવસ થઈ ગયા. નકોરડા ઉપવાસ, કડાકા જેવા, કાંઈ ન મળે. નર્મદાના પાણીએ સાવ ડોળા. આ બાજુ આ કિનારે જીજીભાઈ પટેલ ને માહિતી મળી કે સંતો ત્યાં રહી ગયા છે, સામે કાંઠે 50 જેટલા, અને ભૂખ્યા છે. અને આ તો જીજીભાઈ બહુ હિંમત વાળા, પટેલ ભાઈડા, જે થવું હોય થાય, મારા સાધુ ભૂખ્યા રહે ચાલે. પોતાના ઘરમાં એકો હતો ને, જોડ્યો, એમાં નાખી ખીચડી, તપેલું, બળતણ બધું ગોઠવી દીધું. નર્મદા કિનારે આવીને તરાપો કર્યો. પેલો કે છે પણ પટેલ સાહેબ ના, બેસી જા, 2 રૂપિયા વધારે પણ ચાલ. તરાપામાં બધું ગોઠવી સીધું સામે કાંઠે પહોંચી ગયા. સંતોએ ખીચડી બનાવી, ભગવાનને ધરી. જીજીભાઈને આનંદ થયો કે આ આપણી સેવા લેખે લાગી. સંતોને એમ થયું કે વાહ, આ હરિભક્ત સાચા, સંત સગા, હરિજન સગા, આનું નામ. આ વાતને વર્ષો વીતી ગયા. સ્વામિનારાયણ ભગવાન જીજીભાઈના આત્માને લેવા આવ્યા છે. એમનું આયુષ્ય પૂરું થયું. અક્ષરધામમાં તેડી જવા પધાર્યા પ્રભુ. બાજુના પાડોશી એક ભક્તને દર્શન દીધા. મહારાજ કૃપાળુ, જીજીભાઈને લેવા આવ્યા છે, દયાળુ એક વિનંતી કરું. હા, શું છે? જીજીભાઈને હમણાં રાખો ને, એ બહુ બળવાળા હરિભક્ત છે, એમને લીધે આ ગામમાં સત્સંગ વધ્યો. થોડા દિવસ હજુ મૂકી જાવ તો સારું. મહારાજ કે સારું, મૂકી જઈએ જીજીભાઈને, પણ એમનો જે બળદ છે ને, એના આત્માને ધામમાં લઈ જઈએ છીએ. મહારાજ બળદ ને? હા. 50 જેટલા સંતો ભૂખ્યા હતા 3 દિવસના. જીજીભાઈએ એ સંતોને જમાડ્યા, પણ એ સીધું સામાન આ બળદે ખેંચ્યું હતું. એ ઉપરાંત સત્સંગીને ઘેર હતો ને આ બળદ, એટલી બીજી સેવાય કરી હશે. ક્યારેક ગાડામાં સંતોને બેસાડીને લઈ ગયો હશે, ક્યારેક એ ગાડું બળદ મંદિરના કોઈ પથ્થર, માલ સામાન ખેંચવાય કામ લાગ્યા હશે. મહારાજે બળદના આત્માને પોતાના ધામમાં લઈ ગયા. આ હરિભક્તને આશ્ચર્ય થયું. ભગવાન અદૃશ્ય થઈ ગયા. પાડોશી ભક્તને એવી ચટપટી થઈ, અત્યારે જાઉં. રાતના 12 વાગેલા અને જીજીભાઈના ઘરનું બારણું ખખડાયું. કોણ ભાઈ? તો હું ફલાણો. અત્યારે તમે? કઈ તકલીફ છે? તકલીફની વાત પછી, પણ પેલા વાડામાં ચાલો, પછી વાત કરું. જ્યાં બળદ બાંધ્યો હતો, ફાનસ સળગાવીને બધા પહોંચ્યા ત્યાં, તો બળદ તો મરેલો પડ્યો હતો. અને આ હરિભક્તે વાત કરી કે આ બળદના આત્માને ભગવાન ધામમાં લઈ ગયા છે. આખી ઘટના કઈ સંભળાવી. શ્રીજી મહારાજ કહે છે, અહીં બેઠેલા તમે કોઈ કલ્યાણની ચિંતા ન કરતા, કારણ કે આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે. એને કરીને પશુનું કલ્યાણ થાય છે, તો મનુષ્યનું કલ્યાણ થાય એમાં શું આશ્ચર્ય. અહીં આગળ સંતો એવો અર્થે કર્યો છે. શ્રીજી મહારાજે એમ કહ્યું કે અમારી આ વાત જે નથી સમજતો અને કેવળ દેહાભિમાની અને પ્રાકૃત મતિવાળો છે, પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પશુ જેવો જાણવો. એવો અજ્ઞાની પશુ જેવો માણસ હોય, જેને કંઈ ગતા ગમે ન હોય, પણ સત્સંગમાં ન ભ્યો જાય, તો એનું કલ્યાણ તો થાય છે. એમાં કોઈ પણ ચિંતા નથી.